નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સિરીશ્રુતિ આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર તમે જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ 2026ના વર્ષનું ધોરણ 12નું ગાલા અસાઇનમેન્ટ બુક એ પર વાણિજ્ય પ્રવાહનું સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે છ અલગ અલગ વિષયના પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર 1 એનો વિભાગ સી એટલે કે વિદ્યાર્થી મિત્રો પાઠ્ય પુસ્તક આધારિત વ્યાકરણ વિભાગ. જે વ્યાકરણ વિભાગ છે વિદ્યાર્થી મિત્રો એ તમારા માટે ખૂબ જ એટલે ખૂબ જ અમૂલ્ય છે, ખૂબ જ મહત્વનો છે. અને વિભાગ સી એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારો સ્કોર તમારે કવર કરવા માટેનો વિભાગ છે. જેટલો તમે તમારા વિભાગ સી ની અંદર સારામાં સારા માર્ક્સ લાવશો એટલા તમે તમારા સ્કોરને સારામાં સારો આગળ વધારી શકશો. વિભાગ સી ની સંપૂર્ણ સમજૂતી સાથેનું આપણે સોલ્યુશન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમે તમારો જે અતૂટ વિશ્વાસ છે એ જે નવનીત પબ્લિકેશનની ઉપર તમે જાળવી રાખ્યો છે એ જ નવનીત પબ્લિકેશન દ્વારા તમારા અતૂટ વિશ્વાસને સામેથી જાળવી રાખવાનું કામ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, 2026ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખાસ મહત્વનું કહી શકાય, અગત્યનું કહી શકાય એવું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે 2026ના વર્ષનું ધોરણ 12નું એ સરસ મજાનું તમારા માટે એ આવી ચૂક્યું છે. અને એ પણ સરસ મજાની એક નવીન એક ટેકનોલોજી સાથે એ આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, જે તમારા માટે નવીન ટેકનોલોજી સાથે આવ્યું છે એ છે એક સરસ મજાની ટેકનોલોજી તમારા માટે છે, એ છે સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન. ઓકે, એની સાથે વિદ્યાર્થી મિત્રો તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમે પ્રાપ્ત થઈ શકે છે. ધોરણ 12ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે એ ધોરણ 12ની અસાઇનમેન્ટ મેળવી શકો છો. અથવા તમે સ્ક્રીન ઉપર આપેલ જે વેબસાઇટ છે www.navneetstore.com ના માધ્યમ દ્વારા પણ તમે એ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 2026ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે, જે વાણિજ્ય પ્રવાહનું ધોરણ 12નું જે છ અલગ અલગ વિષયના પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે આવ્યું છે એની કિંમત છે માત્ર અને માત્ર તમારા માટે 300 રૂપિયા નક્કી કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એની જે કિંમત માત્ર 300 રૂપિયા છે ને એ તમારા જીવન માટે અમૂલ્ય વર્ષો, બોર્ડની પરીક્ષાના અમૂલ્ય વર્ષ માટે ખૂબ જ નાનકડી રકમ છે, જે તમે ચૂકવીને સરસ મજાની જે 2024ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુક છે એ તમે ખરીદી કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ તમે 2024ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુક છે ને એનું મુખપૃષ્ઠને જોઈ શકો છો. આ મુખપૃષ્ઠને તમે ફેરવશો પાછળની તરફ એટલે તમને અહીં આગળ પાછળની તરફ તમે ફેરવો છો એટલે તમને અહીં આગળ એક સરસ મજાનો આ એક QR કોડ તમને જોવા મળશે. ઓકે, આ જે QR કોડ છે વિદ્યાર્થી મિત્રો, આ QR કોડને તમારે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી તમારે એ QR કોડ તમારે સ્કેન કરવાનો છે. આ QR કોડ તમે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી સ્કેન કરશો એટલે ત્યાં આગળ તમને અહીં આગળ રહેલ એક એક્સેસ કોડ આપેલો છે. આ એક્સેસ કોડ તમને એન્ટર કરવાનું કહેવામાં આવશે. આ એક્સેસ કોડ તમે એન્ટર કરશો એટલે તમારું સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે તેમાં તમે રજીસ્ટ્રેશન કરી શકશો. એટલે કે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. તમારું રજીસ્ટ્રેશન થઈ જશે એટલે તમારા સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે, આ સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન તમે લોગિન કરી શકો છો. એની સાથે વિદ્યાર્થી મિત્રો તમે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમે પ્રાપ્ત કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે વિદ્યાર્થી મિત્રો એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. ઓકે, એટલે વિદ્યાર્થી મિત્રો તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અથવા તમે સ્ક્રીન ઉપર જે દર્શાવેલી જે વેબસાઇટ છે www.navneetstore.com ના માધ્યમ દ્વારા પણ તમે સરળતાથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની ક્યાંય જરૂર રહેતી નથી. તો વધુ સમય ન લેતા વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ગાલા અસાઇનમેન્ટ બુક 2026ના વર્ષનો, જેનો વ્યાકરણ વિભાગ આપણે જોઈશું, એટલે કે વિભાગ સી. ઓકે, એટલે આપણે વ્યાકરણ વિભાગની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે સૂચના આપવામાં આવી છે. એ પહેલા વિદ્યાર્થી મિત્રો વ્યાકરણ વિભાગ એટલે એવો વિભાગ કે ટીપે ટીપે સરોવર ભરાય.
આમાં તમને 0.5 ગુણ, 1 ગુણ, 0.5 ગુણ એવી રીતે તમને માર્ક્સ તમે કવર કરી શકો છો અને તમે તમારા જે સ્કોર છે એને વધુ ને વધુ આગળ લઈ જઈ શકો છો. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલી સૂચના છે કે નીચેના સમાનાર્થી શબ્દોને સામસામે જોડીને તમારે લખવાના છે. કોઈ પણ 4, પ્રત્યેકનો અડધો ગુણ તમને મળવાપાત્ર થશે. એટલે કે તમે 4 જવાબ લખશો જેના તમને 2 ગુણ મળવાપાત્ર થશે. કેટલા? 2 ગુણ મળવાપાત્ર થશે. ઓકે, ચલો આપણે અહીંયા આગળ જો નંબર આપેલા છે 31 નંબર, 32 નંબર, 33, 34 અને 35 નો, આ આપણો સૌથી પહેલા પ્રશ્નો છે. એનો પહેલો જવાબ અને આ એક બીજો જવાબ. તો આ જે સલામતી 31 નંબરનો આપણે પ્રશ્ન જોઈએ. શબ્દ કે ભાઈ કયો શબ્દ છે? સલામતી. આ શબ્દ આપેલો છે તો આમાંથી એનો એક જવાબ કયો થાય અને બીજો એક જવાબ આમાંથી કયો થાય એ આપણે જોડવાનું રહેશે. ઓકે, એટલે આ એક બાબત ખાસ તમારે ધ્યાનમાં રાખવી વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ 31 નંબરનો શબ્દ કે ભાઈ સલામતી. તો સલામતી એટલે કે સુરક્ષા. ઓકે, અને સુરક્ષાની સાથે અહીં આગળ બીજો જવાબ તૈયાર થશે સુરક્ષિત. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાના જવાબ તૈયાર કરી શકો છો. અહીં આગળ અમે નિશાની, તીરની નિશાની કરી છે, પરંતુ તમે ડાયરેક્ટ એની સામે સલામતીની સામે ડાયરેક્ટ તમે સુરક્ષા પણ લખી શકો અને ડાયરેક્ટ અહીંયા સામે સુરક્ષિત પણ લખી શકો છો. તો એ રીતે તમારા માટે સૌથી બેસ્ટ રહેશે. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 32 નંબરનો શબ્દ કે ભાઈ નાળી. નાળી શબ્દ જે છે એનો અર્થ અહીં આગળ આપણે જોઈએ તો પહેલો અર્થ થશે સ્ત્રી અને બીજો અર્થ અહીંયા આગળ જોઈએ તો અબળા. આ રીતે આપણો સાચો જવાબ થશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા જો સૂચના છે કોઈ પણ 4, પરંતુ આપણે શું કહ્યું ભાઈ 5 એ 5 લખવાનું. કોઈ બી એક ખોટું પડે તો આપણે 4 તો આપણને લખેલા હોય તો સાચા પડશે, પરંતુ 4 લખેલા હોય અને એક ખોટું પડે તો ભાઈ 0.5 માર્ક્સ કટ થઈ જાય. એની કરતાં બેટર કે આપણે 5 એ 5 લખવા સારા, કે જેથી કરીને આપણો એક પણ ગુણ કટ ન થઈ શકે. ઓકે, એટલે મારા તરફથી તમને આ એક સલાહ છે કે ભાઈ તમે દરેકે દરેક તમારે કમ્પલસરી લખી નાખવાનું. આપણે 1 મિનિટ પણ આપણી વધારે જવાની નથી. ઓકે, ચલો આપણે આગળ જોઈએ 33 નંબરનો શબ્દ કે ભાઈ ગોઠિયો. તો ભાઈ ગોઠિયા શબ્દનો અહીં આગળ પહેલો જવાબ શું થશે? ભાઈ ગોઠિયો એટલે કે મિત્ર. બરાબર, અહીં આગળ બીજો અર્થ શું થાય? તો ભાઈબંધ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચલો ત્યાર પછી આપણે જોઈએ 34 નંબરનો શબ્દ. તો ભાઈ વસુધા. બરાબર, વસુધા શબ્દનો અર્થ થશે ધરતી અને અહીં આગળ બીજો અર્થ થશે પૃથ્વી. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ તૈયાર કરી શકીએ છીએ. અને 35 નંબરનો જે શબ્દ છે બરાબર એ અહીંયા ગાડી આપ્યો છે રેતી. બરાબર, તો રેતી શબ્દનો અર્થ થશે, બાકી એક જ જવાબ રહ્યો તો વેણું અને અહીં આગળ બાકી રહ્યું સિક્તતા. બરાબર, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચા જવાબ તૈયાર કરી શકો છો અને પરીક્ષાની અંદર 2 ગુણમાંથી 2 ગુણ તમે સીધા મેળવી શકો છો. એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ તમારા માટે નવી સૂચના છે. સૂચના જોઈએ સૌથી પહેલા કે ભાઈ નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દના સ્થાને, રેખાંકિત એટલે કે અંડરલાઈન કરેલ શબ્દના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખવાનું છે. તેના વિરુદ્ધાર્થી શબ્દ લખવાનું. કયું? રેખાંકિત કરેલ શબ્દ એટલે કે અંડરલાઈન કરેલી હોય એ શબ્દનો શું કરવાનું? વિરુદ્ધાર્થી શબ્દો આપણે લખવાનું. પરંતુ કેવી રીતે? વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી પાછું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા પર કોઈ પણ 4, 5 આપેલા હશે, 5 માંથી કેટલા લખવાના? 4. પરંતુ વિદ્યાર્થી મિત્રો મારી સલાહ પ્રમાણે કે આપણે કેટલા લખવાના? 5 એ 5 લખવાના. પ્રત્યેકના કેટલા ગુણ? કોઈ પણ 4 લખવાના છે પણ આપણે કેટલા લખવાના? 5 એ 5 લખવાના. પ્રત્યેકના કેટલા ગુણ મળશે આપણને? 0.5 એટલે કે અડધો ગુણ મળશે. 4 જવાબ આપણે લખીશું તો આપણને 2 ગુણ મળવા પાત્ર થશે. જો એક ખોટો પડે તો પેલો આપણે એક વધારાનો લખ્યો હોય તો આપણે એ ગુણ એની અંદર કવર થઈ શકે છે. ઓકે, એટલે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ આ રીતે પૂરેપૂરા જે પ્રશ્નો આપેલા હોય એ પૂરેપૂરું લખવાનું છે. ઓકે, ચલો આપણે જોઈએ આગળ. તો અહીંયા આગળ તમારા માટે 36 નંબરનું વાક્ય સ્ક્રીન ઉપર છે કે ગામના ડાહ્યા લોકો એ ન્યાય તોડે છે. શું? ગામના ડાહ્યા લોકો ન્યાય તોડે છે. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ગામના જે ગાંડા લોકો, ડાહ્યા શબ્દનું આપણે વિરુદ્ધાર્થી શું કર્યું? ગાંડા. તો ગામના ડાહ્યાની જગ્યાએ ગાંડા લોકો ન્યાય તોડે છે તો ન્યાય તોડતા નથી. બરાબર, અહીંયા આગળ જો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ન્યાય તોડતા નથી. બરાબર, આ રીતે તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર, ગામના ડાહ્યા લોકો એ ન્યાય તોડતા નથી. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચો જવાબ લખીને પરીક્ષાની અંદર 0.5 ગુણ મેળવી શકો. જો અહીંયા ડાહ્યા શબ્દ તો એને આપણે શું કર્યું? વિરુદ્ધાર્થી ગાંડા. બરાબર, ન્યાય તોડે છે, ન્યાય તોડે છે તો આપણે શું લખ્યું? ન્યાય તોડતા નથી. વાક્યનો અર્થ બદલાશે નહીં. ઓકે, ચલો આપણે 37 નંબરનું વાક્ય જોઈએ કે શેલ્વી નિર્દોષ હતી.
બરાબર. તો નિર્દોષ શબ્દ છે એ રેખાંકિત છે, એનો આપણે વિરુદ્ધાર્થી શું કરીએ? તો નિર્દોષનું દોષિત. નિર્દોષનું શું થશે? દોષિત વિરુદ્ધાર્થી. તો આપણે જોઈએ કે શેલ્વી એ દોષિત ન હતી. શું? શેલ્વી, જો નિર્દોષનું આપણે શું કર્યું? દોષિત. અહીંયા હતું, હતી, તેની જગ્યાએ આપણે શું કર્યું? ન હતી. બરાબર. શેલ્વી અહીંયા દોષિત ન હતી. બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચો જવાબ લખી શકીએ છીએ. ઓકે, ચલો આપણે 38 નંબરનું અહીંયા આગળ વાક્ય જોઈએ કે શક્યતાના દ્વાર ખખડાવી જુઓ. શક્યતા તો આપણે શું? અશક્યતા. બરાબર. શક્યતાના દ્વાર ખખડાવી જુઓ તો આપણે જવાબ લખી શકીએ. બરાબર, કે અશક્યતાના દ્વાર ન ખખડાવો. દ્વાર ખખડાવી જુઓ. બરાબર, તો આપણે શું કર્યું? દ્વાર ન ખખડાવો. ખખડાવી જુઓ અને ન ખખડાવો. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખી શકીએ. શક્યતા શબ્દનો વિરુદ્ધાર્થી આપણે શું લખ્યો? અશક્યતાના. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખવાના અને વાક્યનો અર્થ ન બદલાય એવી રીતે આપણે લખવાનું થાય છે. ઓકે, ચાલો 39 નંબરનું વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પત્નીના પ્રયત્નથી ભાવનગરની જીત થઈ. જીત શબ્દનો આપણે વિરુદ્ધાર્થી શું થશે? હાર. બરાબર, થઈ તો ન થઈ એ રીતે આપણે લખી શકીએ. બરાબર, તો પત્નીના પ્રયત્નથી ભાવનગરની હાર ન થઈ. બરાબર, જીતનું શું કર્યું? હાર. અને થઈનું શું? ન થઈ. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરીને આપણે 0.5 ગુણ આપણે મેળવી શકીએ છીએ. જો એમ જોઈએ તો આપણા 4 વાક્યો તૈયાર થઈ ગયા. આ 4 આપણા સાચા પડે તો આપણને 2 ગુણ મળવા પાત્ર થાય. પરંતુ આપણે 4 લખીએ અને અમારી કોઈ એક ખોટો પડે તો આપણે ત્યાં આગળ માર્ક્સ કટ થઈ જાય. એટલે આપણે શું કરવાનું? ભાઈ જેટલા 5 વાક્ય આપેલા હોય તો આપણે 5 વાક્ય લખી નાખો. આપણે 1 મિનિટ પણ આપણી વધારાની બગડવાની નથી. બરાબર, તો આપણે લખવામાં આપણને ક્યાંય કોઈ વાંધો આવતો નથી. તો આપણે લખી શકીએ કે ભાઈ 44 નંબરનું વાક્ય કે વનમાં જવાનો વિચાર યોગ્ય છે. તો યોગ્ય શબ્દ છે એનો વિરુદ્ધાર્થી આપણે શું કરીએ? અયોગ્ય. તો છે એની જગ્યા પર નથી. બરાબર, તો આ રીતે લખીએ તો આપણે જવાબ જુઓ વાક્ય કે ભાઈ વનમાં જવાનો વિચાર અયોગ્ય નથી. યોગ્યની જગ્યા પર શું? અયોગ્ય. અને છે તેની જગ્યા પર નથી. વનમાં જવાનો વિચાર અયોગ્ય નથી. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરળતાથી જવાબ લખીને પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. અહીંયા પણ જો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન તમને પ્રાપ્ત થશે. ધ્યાન રાખજો. સૂચના જુઓ કે નીચેના શબ્દ સમૂહમાંથી એક શબ્દ તમારે લખવાનો છે. બરાબર, સૂચના શું આપી છે? કોઈ પણ 4 એટલે કે વિકલ્પ પ્રાપ્ત થશે. 5 શબ્દ સમૂહ આપેલા હોય એમાંથી તમારે કોઈ પણ 4 લખવાના. પણ આપણે કેટલા? 5 લખી નાખવાના. પ્રત્યેકનો અડધો ગુણ પ્રાપ્ત થશે સાચો પડે તો. એટલે કે કુલ તમે 4 જવાબ સાચા પડે તો તમને 2 ગુણ મળવા પાત્ર થશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પહેલો જ શબ્દ છે તો પહેલું જ અહીંયા શબ્દ સમૂહ છે 41 નંબર કે પોતાના સંબંધી જ્ઞાન અથવા આત્માનો સાક્ષાત્કાર કરનારું. બરાબર, જ્ઞાન. પોતાના સંબંધી જ્ઞાન અથવા તો આત્માનો સાક્ષાત્કાર કરનારું જ્ઞાન. તો આત્મજ્ઞાની. ઓકે, આપણે શબ્દ સમૂહ માટે શું લખી શકીએ છીએ? જવાબ કે આત્મજ્ઞાની. તમારા માટે સ્ક્રીન ઉપર જવાબ આવશે. ઓકે, ચલો 42 નંબર જોઈએ કે રાંધવા માટે એકલું પાણી પહેલેથી જ તપવા માટે મુકાય છે તે. તો આપણે જવાબ શું લખી શકીએ? તો આપણે જવાબ લખી શકીએ છીએ આંધણ. ઓકે, તમારા માટે જવાબ આવી જશે. 43 નંબરનો શબ્દ સમૂહ જોઈએ ખાધેલું મોંમાં ફરીથી ચાવવું તે. ખાધેલું મોંમાં ફરીથી ચાવવું તે. તો આપણે જવાબ લખી શકીએ કે વાગોળવું. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખી શકીએ. ચલો 44 નંબરનો અહીંયા આગળ શબ્દ સમૂહ જોઈએ વારે વારે યાદ કરવું તે. શું? વારે વારે યાદ કરવું તે. વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે આ એક શબ્દ સમૂહ તમારા માટે મોસ્ટ આઈએમપી છે અને આ એક જે શબ્દ સમૂહ છે બરાબર એ તમારા માટે ખૂબ જ મહત્વનો રહેલો છે. 41 નંબર અને 44 નંબર કે વારે વારે યાદ કરવું તે એટલે કે સાંભળે. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચા જવાબ લખી શકો. તમે 4 જવાબ તમારી પાસે માંગ્યા તો 4 જવાબ તમારા તૈયાર થયા. પરંતુ આપણે એક વધારાનો લખીશું. ઓકે, તો જોઈએ 45 કે ગિરી એટલે કે પર્વતને ધારણ કરનાર. તો ગિરિધર. બરાબર, આ જવાબ પર તમે સરળતાથી લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો એક શબ્દ લખવામાં આપણો કોઈ સમય બગાડવાનો નથી. તો આપણે 5 શબ્દ લખવાના થાય. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના આપણે જવાબ તૈયાર કરીને પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ તમારા માટે નવી સૂચના છે સ્ક્રીન ઉપર. સૂચના આપણને આપી છે કે ભાઈ નીચેના તળપદા શબ્દોના શિષ્ટ ભાષાના માન્ય અર્થ તમારે લખવાના છે. શું? તળપદા શબ્દો છે એના માન્ય ભાષાના શિષ્ટ ભાષાના તમારે રૂપ લખવાના છે. પ્રત્યેકનો તમને અડધો ગુણ મળવા પાત્ર થશે.
હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રત્યેકનો અડધો ગુણ તમને પૂછાયેલા બે જ શબ્દો છે અને બંને શબ્દો ફરજિયાત લખવાના છે. કોઈ અહીં આગળ તમને હવે વિકલ્પ મળશે નહીં. બરાબર, બે શબ્દોના સાચા જવાબ પડે તો તમને 1 ગુણ મળવા પાત્ર થશે. ઓકે, ચાલો આપણે જોઈએ 46 નંબરનો શબ્દ કે ભાઈ સમંદર. સમંદર એટલે કે સમુદ્ર અથવા તો દરિયો. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ લખી શકીએ છીએ. ઓકે, ચાલો 47 નંબર જોઈએ તો ભાઈ વાઘા. વાઘા શબ્દોનો અર્થ થશે વસ્ત્રો. બરાબર, આ રીતે સાચો જવાબ લખી શકીએ. ઓકે, કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી, બિલકુલ સહેલા શબ્દો છે વિદ્યાર્થી મિત્રો. ચાલો એની આગળ એક નવી સૂચના ફરી પાછી તમારા માટે સ્ક્રીન ઉપર છે. ઓકે, ચાલો જુઓ નીચેના શબ્દોની, બરાબર, નીચેના શબ્દોની સાચી જોડણી તમારે લખવાની છે. પ્રત્યેકના અડધો ગુણ છે. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો સૂચના આપી છે પ્રત્યેકનો અડધો ગુણ. વિકલ્પો તમને મળવા પાત્ર થશે નહીં. બરાબર, બે શબ્દો આપેલા છે, બંને તમારા સાચા હોય તો જ તમને 1 ગુણ મળવા પાત્ર થશે. બરાબર, ચાલો જોઈએ 48 નંબરનો શબ્દ કે ભાઈ વિભૂતિ. તો વિભૂતિમાં વી એ હસ્વ છે, ભૂ એ પણ હસ્વ છે અને તી એ દીર્ઘ છે. તો ભાઈ આપણે અહીંયા આગળ જવાબ લખી શકીએ. જે હસ્વ છે ભૂ એને આપણે શું કરવાનો? દીર્ઘ. તો વિભૂતિ. આ રીતે આપણો સાચો જવાબ અહીંયા આગળ થઈ જશે અને તી જે દીર્ઘ છે તેને આપણે શું કરવાનો? હસ્વ કરવાનો થાય. તો આ થઈ ગયું. બરાબર, જે વિભૂતિ વી તો એ હસ્વ જ રહ્યો, ભૂ એ દીર્ઘ થઈ ગયો અને તી એ હસ્વ થઈ ગયું. બરાબર, આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. ચાલો ત્યાર પછી જોઈએ 49 નંબર. તો પરિચિત. તો પરિચિતની અંદર રી એ દીર્ઘ છે અને ચી એ હસ્વ છે. તો અહીંયા પર આપણે જવાબ લખી શકીએ જે પરિચિત બંને એ હસ્વ થશે. રી પણ અને ચી એ પણ તમારો હસ્વ થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પરિચિત બંને હસ્વ આપણે લખીને જવાબ પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ઓકે, ચાલો ત્યાર પછી જોઈએ 50 નંબર. તો ભાઈ ચિથરું. તો ચીના માથે અનુસ્વાર છે, થુ. ચિથરું. તો રૂ એ અહીંયા આગળ જો રૂનો રૂ છે. બરાબર, તો આપણે શું કરવાનું? રૂ. તો એનો ચિથરું એ કઈ રીતે આપણે લખી શકીએ? તો ર અને તેને ફરવાનું. બરાબર, ચિથરું. તો આ રીતે આપણે સાચો જવાબ લખી શકીએ છીએ. બરાબર, ચીના માટે અનુસ્વાર છે એ કાઢીને આપણે રના માટે અનુસ્વાર મૂકી દીધું. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ચિથરું શબ્દનો એ અહીંયા આગળ જવાબ લખી શકીએ છીએ. ઓકે, ચાલો ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો જો આગળ નવી સૂચના છે તમારા માટે સ્ક્રીન ઉપર કે નીચેના શબ્દોના ઉત્તર, નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે તમારે લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આગળ વાક્ય આપેલું છે, એની બાજુમાં તમારે સૂચના આપેલી છે. જો નીચેના વાક્યના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખવાનું. આ જે વાક્ય આપેલું છે એની સાથે જો તમને કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો. ઉત્તર કેવી રીતે લખવાનો? સૂચના આપી છે કૌંસમાં, એ પ્રમાણે તમારે જવાબ લખવાનો છે. બરાબર, અહીંયા સૂચના આપી છે જો કોઈ પણ 6, એટલે કે એનો મતલબ શું થયો? તમને 7 વાક્ય આપેલા હશે. કેટલા? 7 વાક્યો. એમાંથી તમારે કોઈ પણ 6 જવાબ લખવાના છે, પરંતુ આપણે 7 લખવાના થાય. પ્રત્યેકના કેટલા ગુણ છે? અડધો ગુણ. એટલે કે તમારા 6 જવાબ તમારા સાચા પડે તો તમને પૂરેપૂરા 3 માંથી 3 ગુણ તમને મળવા પાત્ર થઈ જાય. ઓકે, ચલો આપણે જોઈએ તો સૌથી પહેલા 51 નંબરનો વાક્ય કે ભાવ અને વિચારનું અદ્ભુત રસાયણ સિદ્ધ થયેલું છે. શું? ભાવ અને વિચારનું અદ્ભુત રસાયણ એ સિદ્ધ થયેલું છે. આ વાક્ય જે આપેલું છે, હવે એની સૂચના શું છે? જુઓ કે ભાઈ વાક્યમાંથી વિશેષણ શોધીને લખવાનું છે. શું છે? વિશેષણ શોધીને લખવાનું છે. તો ભાઈ આ ભાવ અને વિચારનું અદ્ભુત રસાયણ એ સિદ્ધ થયેલું છે. આ વાક્યની અંદર એ અદ્ભુત એ શું છે? એ વિશેષણ આપણને રહેલું જોવા મળશે. ઓકે, તો આપણો જવાબ તમારા માટે આવી જશે કે અદ્ભુત. બરાબર, એ અહીંયા ડ એ થોડો એ હલંત આવશે કે અદ્ભુત. બરાબર, અદ્ભુત રસાયણ એ સિદ્ધ થયેલું છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચલો આગળ જોઈએ 52 નંબરનો વાક્ય કે પરમેશ્વર સાકર જેવો ખાલી જગ્યા છે. હવે યાદ રાખજો કે પહેલું વાક્ય છે એ વિશેષણ પૂછાશે, એ વાક્યમાંથી વિશેષણ શોધવાનું. બીજું જે વાક્ય આપેલું છે 52 નંબરનું એમાં ખાલી જગ્યા હશે, એમાંથી વિશેષણનો આપણે ઉપયોગ કરવાનો છે, વિશેષણ મૂકવાનું છે. પાઠ્યપુસ્તક આધારિત છે. બરાબર, સૂચના આગળ કહ્યું છે તમને કે ભાઈ પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ છે. એટલે જુઓ પરમેશ્વર સાંકળ જેવો ખાલી જગ્યા છે, તો આપણે અહીંયા સૂચના આપી છે ખાલી જગ્યામાં એ વિશેષણ તમારે મૂકવાનું છે. તો આપણે જવાબ લખી શકીએ પરમેશ્વર સાંકળ જેવો મીઠો છે. બરાબર, પરમેશ્વર સાંકળ જેવો મીઠો છે. બરાબર, તો અહીંયા વિશેષણ કયું થયું? મીઠો. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ વિશેષણ લખીને આપણે જવાબ લખીને પૂરેપૂરા ગુણ આપણે મેળવી શકીએ છીએ. ચલો આપણે 53 નંબરનો પ્રશ્ન આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સ્ક્રીન ઉપર છે કે મીઠાનો ગાંગડો તો દેખાતો નથી. બરાબર, મીઠાનો ગાંગડો તો દેખાતો નથી. હવે જો સૂચના વાંચો કે ભાઈ વાક્યમાંથી તમારે નિપાત શોધવાનું છે.
શું વાક્યમાંથી તમારે શું શોધવાનું? નિપાત શોધવાનું છે. તો આપણે અહીંયા આગળ આ વાક્ય જે આપેલું છે તેમાં તો એ આપણા માટે નિપાત તૈયાર થશે. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ છીએ તો એ આપણો નિપાત તૈયાર થઈ જશે. ઓકે, ચલો 54 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો. રેતીની શીશીને ઉલટાવી જુઓ, ખાલી જગ્યામાં નિપાત લખો. બરાબર, રેતીની શીશીને ઉલટાવી જુઓ, ખાલી જગ્યા. બરાબર, ખાલી જગ્યામાં તમારે શું કરવાનું છે? નિપાત મૂકવાનું છે. બરાબર, તો આપણે જવાબ લખી શકીએ કે રેતીની શીશીને ઉલટાવી જુઓ તો ખરા. બરાબર, તો ખરા એ શું થશે આપણા માટે? એ નિપાત બનતું જોવા મળશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપણે લખી શકીએ છીએ. 55 નંબર જોઈએ. સત્યાગ્રહ કરનાર જેલમાં હતા. બરાબર, સત્યાગ્રહ કરનાર જેલમાં હતા. બરાબર, હવે જો વાક્ય સત્યાગ્રહ કરનાર જેલમાં હતા, તો વાક્યમાંથી કૃદંત શોધવાનું છે. બરાબર, વાક્યમાંથી શું શોધવાનું છે? કૃદંત આપણે શોધવાનું. તો ભાઈ અહીંયા આગળ આપણે જોઈએ તો સત્યાગ્રહ કરનાર જેલમાં હતા. તો બરાબર, તો કરનાર એ શું થશે? એ આપણું કૃદંત તૈયાર થઈ જશે. કયું કૃદંત? ભવિષ્ય કૃદંત. બરાબર, સત્યાગ્રહ કરનાર એ જેલમાં હતા. બરાબર, તો આપણે જવાબ અહીંયા લખી શકીએ છીએ. બરાબર, ચલો ત્યાર પછી 56 નંબર જોઈએ કે ભાઈ ઈશ્વરને ખાલી જગ્યા બધું જ પામે છે. બરાબર, ઈશ્વરને ખાલી જગ્યા બધું જ પામે છે. તો અહીંયા સૂચના આપી છે કે ભાઈ ખાલી જગ્યામાં કૃદંત લખવાનો છે. શું? હવે જો અહીંયા ગાડી પહેલા નિપાત વાક્યમાંથી શોધવાનો, પછી ખાલી જગ્યામાં લખવાનો. એવી જ રીતે વાક્યમાંથી કૃદંત શોધવાનો, ખાલી જગ્યામાં કૃદંત મૂકવાનું છે. અને છેલ્લે વાક્યમાંથી કૃદંતનો પ્રકાર પણ આપણે જણાવવાનો છે. અહીંયા આગળ તમે અહીંયા કૃદંતનો પ્રકાર નહીં જણાવો તો ચાલશે. માત્ર ને માત્ર તમે શું લખવાનું? ભાઈ કૃદંત જણાવો. બરાબર, કૃદંત આપણે કરનાર એ લખી દઈશું તો પણ ચાલશે. ઓકે, તો ઈશ્વરને ખાલી જગ્યા બધું જ પામે, ખાલી જગ્યામાં કૃદંત લખો તો આપણે લખી શકીએ કે ભાઈ ઈશ્વરને જાણનાર. બરાબર, ઈશ્વરને જાણનાર બધું જ પામે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કૃદંત લખી શકીએ છીએ. ઓકે, ચલો 57 નંબરનો અહીંયા આગળ આપણે વાક્ય જોઈએ કે કુબે પહોંચતા પટકાણી ભાણી. કુબે પહોંચતા પટકાણી ભાણી. વાક્યમાંથી એ કૃદંતનો પ્રકાર આપણે જણાવવાનું છે. એટલે કે કૃદંત શોધવાનો અને કૃદંતનો કયો પ્રકાર છે એ પણ આપણે જણાવવાનું છે. તો આપણે જવાબ લખી શકીએ પહોંચતા, તો એ વર્તમાન કૃદંત એ બનતું જોવા મળશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 3 ગુણનો જે આ પ્રશ્નો છે એ 3 ગુણમાંથી સાચે આપણે જવાબ લખીને આપણે પૂરેપૂરા 3 માંથી 3 ગુણ આપણે મેળવી શકીએ છીએ. પરંતુ જવાબ સાચા પડશે તો. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના એ તમારા માટે સ્ક્રીન ઉપર છે. બરાબર, તો નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી. સૂચના શું છે? નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. બરાબર, અને ત્યાર પછી જો સૂચના છે કે તેના વાક્યમાં પ્રયોગ કરો. રૂઢિપ્રયોગનો આ જે રૂઢિપ્રયોગ છે તેનો આપણે અર્થ આપવાનો અને વાક્યમાં આપણે શું કરવાનું છે? પ્રયોગ પણ કરવાનો છે. ઓકે, સૂચના આપી છે કોઈ પણ 2, પરંતુ આપણને રૂઢિપ્રયોગો કેટલા આપેલા છે? 3. ઓકે, વિકલ્પ પ્રાપ્ત થાય પરંતુ આપણે બધું જ લખીએ છીએ. ઓકે, પ્રત્યેકનો 1 ગુણ. એટલે તમે આ જે અર્થ આપશો એનો તમને કેટલા ગુણ મળવા પાત્ર થશે? 0.5. અને જે વાક્ય તમે લખો એનો તમને 0.5 ગુણ મળવા પાત્ર થાય. એમ કરીને કુલ તમને 1 ગુણ મળવા પાત્ર થશે. બરાબર, એટલે તમને આ 2 જવાબ તમે લખશો કોઈ પણ 2 એટલે તમને 2 ગુણ સીધા મળવા પાત્ર થઈ જાય. ઓકે, ચલો આપણે જોઈએ 58 નંબરનો અહીંયા આગળ રૂઢિપ્રયોગ. હાથ ફેરો કરવો એટલે કે ચોરી કરી બધી જ વસ્તુ, બધી જ પ્રકારની વસ્તુઓ લઈ જવી. ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી. આ આપણો એનો અર્થ આપણા માટે તૈયાર થઈ ગયો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ અર્થ તો આપ્યો. જો આટલો જવાબ લખો એટલે તમને 0.5 ગુણ મળવા પાત્ર થઈ જાય. કેટલા? આ 0.5 ગુણ તમને મળવા પાત્ર થઈ ગયા. હવે આપણે વાક્ય જો સૂચના છે તેનો વાક્યમાં પ્રયોગ કરો. આ આપણે અર્થ આપ્યો, હવે એનો વાક્યમાં પ્રયોગ કરવાનો. તો આપણે આ અર્થ ન લખતા શું લખવાનું? હાથ ફેરો કરવો. એ શબ્દોને આપણે વાક્યમાં પ્રયોજન કરવાનું છે. ઘણા બધા વિદ્યાર્થી શું કરે? ચોરી કરી બધી વસ્તુઓ લઈ ગયા, એને જ આપણે વાક્યમાં બેઠું પ્રયોજન કરે. તો એ પ્રયોજન કરશો તો તમારો જવાબ ત્યાં આગળ વાક્ય કેવું થશે? ખોટું સાબિત થાય. એટલે આપણે શું કરવાનું? હાથ ફેરો કરવો જે શબ્દ અર્થ છે એ જ આપણે તે શબ્દોનું પ્રયોજન કરવાનું છે. બરાબર, તો આપણે જોઈએ તો આપણે એનો જવાબ ત્યાં આગળ લખીએ કે હાથ ફેરો કરવો કે ન કરવો. હાથ ફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાદ બાકી કરવાની ભોજાને આદત ન હતી. શું? હાથ ફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાદ બાકી કરવાની ભોજાને આદત ન હતી. આ રીતે સરસ મજાનો આપણે જવાબ લખી શકીએ છીએ. જો ચોરી કરી બધી જ વસ્તુ લઈ જવી એની જગ્યા પર આપણે શું પ્રયોજન કરવાનું? આ નહીં કરતા આપણે શું કર્યું? હાથ ફેરો કરવો. હાથ ફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાદ બાકી કરવાની ભોજાને આદત ન હતી. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરળતાથી પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ.
ચાલો જોઈએ 59 નંબર, ચોર કોતવારને દંડે. આગળનો રૂઢિપ્રયોગ શું છે? ચોર કોતવારને દંડે. તો આપણે જવાબ લખી શકીએ ભાઈ દોષિત વ્યક્તિ એ નિર્દોષને દોષ આપે. શું? જે વ્યક્તિ દોષિત છે, બરાબર, દોષિત વ્યક્તિ હોય ને એ સામેથી પાછા નિર્દોષ જે વ્યક્તિ હોય ને એને જ બધો દોષ આપતા જોવા મળે. બરાબર, એટલે આપણે વાક્યમાં પ્રયોજન કરી શકીએ. રવિએ જ કપાતી કરી, રવિએ જ કપાતી કરી હતી, છતાં તે મનીષને દોષ આપતો હતો. સાચે જ ચોર કોતવાને દંડે જેવી વાત છે. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ એ તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચલો 60 નંબરનો અહીંયા આગળ અર્થ જો પ્રશ્ન છે જોઈએ. જાગ્યા ત્યારથી સવાર. બરાબર, તો નવેસરથી પ્રારંભ કરવો અથવા નવેસરથી પ્રારંભ. બરાબર, આપણે આ રીતે એનો વાક્ય આપણે અર્થ લખી શકીએ છીએ. હવે એનો વાક્યમાં પ્રયોજન જોઈએ તો ભાઈ યુદ્ધમાં સંહાર થઈ ગયો પણ એનો મને પસ્તાવો છે, માટે હું આજથી પશ્ચાતાપ કરી એ જાગ્યા ત્યારથી સવાર. બરાબર, યુદ્ધમાં સંહાર થઈ ગયો પણ એનો મને પસ્તાવો છે, માટે હું આજથી પશ્ચાતાપ કરીશ જાગ્યા ત્યારથી સવાર. આમ કરીને આપણે જવાબ લખી શકીએ છીએ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો જો આ રીતે તમે જવાબ તૈયાર કરી શકો છો અને પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ તમે મેળવી શકો છો. તમને જે બે શબ્દોના જવાબ આવડે એ તમે લખવાના, પરંતુ આપણને જો સમય વધારે હોય તો આપણે લખી શકીએ છીએ. ઓકે, ચલો આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે કે નીચેના વાક્યોમાં, બરાબર, નીચેના વાક્યોમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે તમારે ઉત્તર લખવાના છે. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ 3, અહીંયા પણ તમને વિકલ્પ પ્રાપ્ત થશે. બરાબર, 4 વાક્ય આપેલા છે, 4 માંથી તમારે કોઈ પણ 3 લખવાના છે. પ્રત્યેકનો તમને અહીંયા આગળ 1 ગુણ મળવાપાત્ર થશે. બરાબર, અહીંયા આગળ તમને જુઓ 3 અહીંયા આગળ તમારે કેટલા, પ્રત્યેકનો તમને 1 ગુણ મળવાપાત્ર થશે, એટલે કે 2 તમને ગુણ મળવાપાત્ર થશે. બરાબર, 3 ની જગ્યા પર કેટલા હશે? અહીંયા આગળ 2, કોઈ પણ 2, પ્રત્યેકનો તમને 1 ગુણ મળવાપાત્ર થશે. 3 વાક્ય આપેલા હશે, 3 માંથી તમારે કોઈ પણ 2 લખવાના છે. ઓકે, ચલો 61 નંબરની સૂચના જોઈએ. વાક્ય છે કે 1000 વર્ષમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા. આ વાક્ય છે આપણું. બરાબર, આ જે વાક્ય આપેલું છે એ વાક્ય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો કે 1000 એ આંકડામાં છે. બરાબર, વર્ષમાં તો શરણાઈનો, વર્ષમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા. હવે સૂચના શું છે? જો વાક્યમાં લેખન વૃદ્ધિ સુધારો, વાક્યમાં લેખન વૃદ્ધિને સુધારવાની છે. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે હજારો વર્ષમાં, હજારો જો 1000ની જગ્યા શું હજારો, વર્ષમાં, બરાબર, સસલાનો તર્કો, તો અહીંયા આગળ તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા. બરાબર, આ રીતે આપણે લેખન વૃદ્ધિ સુધારી શકીએ છીએ. ચલો 62 નંબરનું વાક્ય જોઈએ. શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા. વાક્યમાં ભાષા શુદ્ધિ કરો. હવે જુઓ દિવાન પદે, બરાબર, તો ડી એ કેવો છે? હસ્વ છે, તો હકીકતમાં શું આવશે? દીર્ઘ. દિવાન પદે બંને વચ્ચે સ્પેસ નથી, તો આપણે સ્પેસ આપવાની થાય છે. બરાબર, તો આપણે જવાબ લખી શકીએ છીએ કે શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના એ દિવાન પદે હતા. જો હસ્વ છે, અહીંયા આગળ આપણે દીર્ઘ કર્યું, વચ્ચે સ્પેસ આપી. બરાબર, દિવાન પદે હતા. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના એ જવાબ લખીને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 63 નંબરની સૂચના. બરાબર, તમારા માટે અહીંયા આગળ છે. બરાબર, ચલો 63 નંબરનો આ શબ્દ છે તમારા માટે વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે જોઈએ સૌથી પહેલા, ચલો 63 નંબર એટલે અહીંયા આગળ તમને 2 નહીં પરંતુ 4 વાક્ય આપેલા છે. 4 માંથી તમારે કોઈ પણ 3 વાક્ય તમારે દર્શાવવાના છે વિદ્યાર્થી મિત્રો. ચાલો ધ્યાન આપજો. ચલો 63 નંબરનું વાક્ય છે કે દોષી રખે માંગે પછી ઉછીની આવરદા. બરાબર, વાક્યમાં પદક્રમ તમારે ગોઠવવાનો છે. સૂચના શું છે? વાક્યમાં પદક્રમ તમારે ગોઠવવાનો છે. ઓકે, અહીંયા આગળ પ્રત્યેકનો તમને 1 ગુણ છે, એટલે કે 3 ગુણ મળવા પાત્ર થશે. 4 વાક્ય છે, પ્રત્યેક તમને કોઈ પણ 3 તમારે લખવાના છે. બરાબર, કેટલા લખવાના? કોઈ પણ 3. 4 વાક્ય આપેલા છે, પરંતુ તમારે કેટલા? 3 લખવાના, એના તમને 3 ગુણ મળવા પાત્ર થશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો એનો જવાબ કે દોષી રખે માંગે પછી ઉછીની આવરદા. વાક્યમાં પદક્રમ ગોઠવો. તો આપણે પદક્રમ ગોઠવીએ કે ભાઈ પછી રખે દોષી આવરદા ઉછીની માંગે ઉદ્ગાર ચિહ્ન પછી. તો આ પહેલું આપણે લઈ લીધું. રખે બીજા નંબર ઉપર, દોષી ત્રીજા નંબર ઉપર, આવરદા ચોથા નંબર ઉપર, ઉછીની 5મા નંબર ઉપર અને માંગે એ 6થા નંબર ઉપર અને ઉદ્ગાર ચિહ્ન. ઓકે, આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો 64 નંબર જુઓ. તમે અસત્યમાં સત્ય માની લીધું છે, વાક્યમાં પ્રત્યય સુધારો.
આ જે વાક્ય આપ્યું છે તેમાં પ્રત્યયનો ઉપયોગ થયો છે, પરંતુ એક ખોટા પ્રત્યયનો ઉપયોગ કરેલો છે. એની જગ્યા ઉપર આપણે સાચા પ્રત્યયનો ઉપયોગ કરવાનો છે. ઓકે, તો આપણે જોઈએ તમે અસત્યમાં, તો આપણે શું કરવાનું, તમે અસત્ય અને સત્ય માની લીધું છે. જોયું આપણે આ અહીંયા આગળ પ્રત્યય શું થયું, તમે અસત્યમાંની જગ્યા પર શું કર્યું, અસત્ય. તમે અસત્ય અને સત્ય માની લીધું છે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રત્યય સુધારી શકીએ છીએ. ચલો આગળની સૂચના તમે જુઓ કે નીચેના સંયુક્ત કે સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવીને લખવાનું છે. બરાબર, તમને અહીંયા આગળ પણ જો કોઈ પણ બે પ્રત્યયના એક ગુણ તમને મળવાપાત્ર થશે. ઓકે, હવે જુઓ નીચેના સંયુક્ત કે સંકુલ વાક્ય. હવે સંયુક્ત કે સંકુલ વાક્ય હોય, બરાબર, સંયુક્ત કે સંકુલ, તો એ શાની મદદથી જોડાયેલા હોય, સંયોજકની મદદથી આપણને જોડાયેલા જોવા મળશે. હવે એ વાક્યને શામાં પરિવર્તન કરવાનું છે, તમારે સાદા વાક્યોમાં ફેરવવાનું છે. શામાં ફેરવવાનું, સાદા વાક્યોમાં. એટલે કે સંયોજક જે મૂકેલા છે એને આપણે કાઢી લેવાના છે. બરાબર, અને કોઈ પણ બે પ્રત્યેકના એક ગુણ તમને મળવાપાત્ર થશે. તો આપણે જોઈએ 65 નંબરનું વાક્ય, કશું બોલવાના અત્યારે ભોજાને હામ કે હોશ ન હોતા. બરાબર, હામ કે હોશ, તો અહીંયા આગળ જુઓ સંયોજક કયું છે, તો ભાઈ કે. એ શું છે, સંયોજક આપણને રહેલું જોવા મળશે. બરાબર, એટલે આપણે શું કરવાનું છે, અહીંયા આગળ કે કાઢી નાખવાનું. કશું બોલવાના અત્યારે ભોજાને હામ અલ્પવિરામ હોશ ન હતા. બરાબર, આપણું વાક્ય તૈયાર થઈ ગયું. કે આપણે કાઢી નાખ્યું, કશું બોલવાના અત્યારે ભોજાને હામ ન હતા. અને જો આ હામ અલ્પવિરામ હોશ ન હતા અને આ રીતે ન લખવું હોય તો બીજી રીતે પણ લખી શકીએ, કશું બોલવાના અત્યારે ભોજાને હામ ન હતા. બીજું વાક્ય, કશું બોલવાના અત્યારે ભોજાને હોશ ન હતા. એ રીતે પણ આપણે વાક્ય લખી શકીએ છીએ. સંયોજક જે કે છે તેને આપણે કાઢી નાખ્યું છે. ઓકે, એટલે સાદું વાક્યમાં પરિવર્તન થઈ ગયું. ચલો ત્યાર પછી જોઈએ 66 નંબર, મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. શું, મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. અહીંયા આગળ જુઓ અને જે સંયોજક છે તો આપણે અને કાઢી નાખીશું અને વાક્ય તૈયાર કરીશું, મારું ધ્યાન બંગાળ ભણી ખેંચાયેલું રહેતું. પહેલું વાક્ય શું બનાવશું કે ભાઈ મારું ધ્યાન બંગાળ ભણી ખેંચાયેલું રહેતું. આ પહેલું વાક્ય આપણું તૈયાર થઈ જશે. અને બીજું વાક્ય, મારું ધ્યાન એ હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. જુઓ પહેલામાં આપણે બંગાળ ભણી ખેંચાયેલું રહેતું અને બીજાની અંદર શું, હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. સંયોજક કયું છે, અને, તો આપણે અને કાઢી નાખ્યું. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે સંયુક્ત અને સંકુલ વાક્ય છે તેને આપણે સાદા વાક્યમાં ફેરવી શકીએ છીએ. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 67 નંબરનો પ્રશ્ન, કૌરવો તો મારા ભાઈઓ, કૌરવો અને અમે હતા પિતરાઈ. બરાબર, અહીંયા ગાડી જુઓ અને, બરાબર, કૌરવો અને, બરાબર, અને એ શું છે, અહીંયા ગાડી સંયોજક આપણને જોવા મળશે. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે કૌરવો, અહીં તો પણ એ સંયોજક છે. જુઓ કૌરવો તો, બરાબર, તો આપણે એ પણ કાઢી નાખ્યું. તો આપણે અહીંયા ગાડી શું વાક્ય કઈ રીતે તૈયાર કરવાનું કે ભાઈ કૌરવો મારા ભાઈઓ, કૌરવો મારા ભાઈઓ અલ્પવિરામ, કૌરવો મારા ભાઈઓ અલ્પવિરામ, કૌરવો અમે હતા પિતરાઈ. બરાબર, અને પણ કાઢી નાખ્યું, સંયોજક છે. અહીંયા તો સંયોજક અને અહીંયા અને સંયોજક. કૌરવો મારા ભાઈઓ, કૌરવો અમે હતા પિતરાઈ. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરીને પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ નવી સૂચના છે તમારા માટે સ્ક્રીન ઉપર. ચલો એ જુઓ. સૂચના આપવામાં આવી છે કે ભાઈ નીચેના સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને લખવાનું છે. જો શું છે, સાદા વાક્ય આપેલા છે. આ સાદા વાક્યને શામાં પરિવર્તન કરવાના, સંયુક્ત કે સંકુલમાં. પહેલામાં શું હતું, સંયુક્ત કે સંકુલ, સંયોજકનો ઉપયોગ કરેલો. બરાબર, તે આપણે કાઢી નાખવાનું. હવે અહીંયા આગળ સાદું વાક્ય આપેલું છે. એ સાદા વાક્યની અંદર આપણે સંયોજકનો ઉપયોગ કરવાનો છે. એટલે સંયોજક મૂકવાનું છે. બરાબર, સૂચના શું છે, કોઈ પણ બે પ્રત્યેકના એક ગુણ. બરાબર, એટલે કે તમને 2 ગુણ મળવાપાત્ર થશે. ઓકે, ચલો અહીંયા આગળ આપણે જુઓ 68 નંબરનું વાક્ય, કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારાનો વાંક અલ્પવિરામ કુહાડીનો. તો અહીંયા જુઓ સાદું વાક્ય છે, અહીંયા આગળ અલ્પવિરામ અને કુહાડીનો. તો આ જે સાદા વાક્ય છે એને આપણે સંયોજકની મદદથી જોડવાનું. તો આપણે શું લખી શકીએ, કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારાનો વાંક કે કુહાડીનો, કે સંયોજક તરીકે આપણે મૂકેલું જોવા મળશે. ઓકે, જુઓ અહીંયા આગળ કે એ સંયોજક તરીકે આપણે મૂક્યું છે. કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારાનો વાંક કે કુહાડીનો, એટલે કે એ સંયોજક તરીકે આપણે ઉપયોગ કરેલ છે. એવી જ રીતે 69 નંબરનું વાક્ય છે, તો પ્રભાશંકર સમજતા હતા. આ પહેલું વાક્ય. બીજું વાક્ય શું છે, ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે. બરાબર, આ બીજું વાક્ય. હવે આપણે અહીંયા આગળ આ બંને વાક્યને શાની મદદથી જોડશું, કયા સંયોજકની, તો જુઓ, તો પ્રભાશંકર સમજતા હતા
કે ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે. આ બંને વાક્ય એ કે સંયોજકની મદદથી આપણે જોડી શકીએ છીએ. તો જવાબ જુઓ અહીંયા આગળ તૈયાર થઈ ગયો કે પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી પરિષદ એ નિષ્ફળ જવાની છે. ઓકે, ચાલો 70 નંબરનું અહીંયા આગળ આપણે વાક્ય અહીંયા જોઈએ તો ભાઈ ચપ્પુ અલ્પવિરામ ખંડણી અલ્પવિરામ દસ્તો ક્યાંક મુકાઈ ગયેલ હોય છે. ઓકે, તો અહીંયા આગળ જુઓ ચપ્પુ કે ખંડણી, બરાબર, ચપ્પુ કે ખંડણી દસ્તો ક્યાંક મુકાઈ ગયેલ હોય છે. તો આપણે જવાબ લખી શકીએ કે ચપ્પુ કે ખંડણી અલ્પવિરામ દસ્તો ક્યાંક મુકાઈ ગયેલ હોય છે. અહીંયા પણ આપણે કયો સંયોજક કે સંયોજકનો આપણે ઉપયોગ કરેલ જોવા મળશે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પરીક્ષાની અંદર આપણે જવાબ લખીને પૂરેપૂરા ગુણ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો જે 2026ના વર્ષનું જે બોર્ડની પરીક્ષામાં ખૂબ જ એટલે ખૂબ જ અગત્યનું મહત્વનું કહી શકાય એવું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે, આ ગાલા અસાઇનમેન્ટ બુકના તમામ વિષયના જે તમારા માટે વાણિજ્ય પ્રવાહનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એના તમામ વિષયના એટલે કે એકાઉન્ટ હોય, સ્ટેટ હોય, બીએ હોય કે ઇકોનોમિક્સ હોય, એસપીસીસી હોય, ગુજરાતી હોય કે અંગ્રેજી, આ તમામ વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ ફાઇલ જો તમારે મેળવવી હોય તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો અથવા તો આ તમામ વિષયના ગાલા અસાઇનમેન્ટ બુકને 2026ના વર્ષના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમે સરળતાથી તમે મેળવી શકો છો. અથવા તો જો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે તમે પીડીએફ ફાઇલ નથી મેળવી શકતા તો ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ વિદ્યાર્થી મિત્રો તમે 2026ના વર્ષના ધોરણ 12ના જે અહીંયા આગળ વાણિજ્ય પ્રવાહના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ ફાઇલ સરળતાથી તમે ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 બરાબર વિષય ગુજરાતીનું સરસ મજાનું સોલ્યુશન મેળવી ચૂક્યા છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12ના નવા અપડેટ મેળવવા જો તમે માંગી રહ્યા છો તો તમે અત્યારે જ અમારા ધોરણ 12ના વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરીને વિદ્યાર્થી મિત્રો તમે વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેનો પ્રશ્નપત્ર નંબર 1 એના વિભાગ સી એટલે કે પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ વિભાગ એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે મેળવી ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે એક નવા ટોપિક સાથે એક નવા વિભાગ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી હું તમારી રજા લઉં છું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.